અમીરગઢના બનાસકાંઠામાં કલેક્ટરનો જાહેરનામો ભંગ કરતા દ્રશ્યો જોવા મળ્યા છે। અમીરગઢમાં બનાસકાંઠા કલેક્ટરનો જાહેરનામો ભંગ કરતા વિડીયો સામે આવ્યો છે, જેમાં ભારે વાહન ચાલકો બનાસ નદી ઉપર આવેલ બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં ભારે વાહનો લઈને પસાર થઈ રહ્યા છે। બનાસકાંઠા કલેક્ટરનો જાહેરનામો ભંગ કરતા દ્રશ્યો સામે આવ્યા છે। અમીરગઢમાં બનાસકાંઠાના કલેક્ટરનો જાહેરનામો ભંગ કરતો જોવા મળ્યો। વાહન ચાલકો બનાસ નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં તેઓ બનાસકાંઠા કલેક્ટરનો જાહેરનામાનો ભંગ કરતા નજરે પડે છે। અમીરગઢ તંત્ર જે ઘોર નિદ્રામાં છે અને બનાસકાંઠા કલેક્ટર મહિર પટેલ દ્વારા બનાસ નદી પર આવેલા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા છતાં તેમના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને બનાસ બ્રિજ પર કોઈ ભારે વાહન પસાર નહીં થાય તેને લઈને હોર્ડિંગ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફ 24 કલાક તૈનાત કરવામાં આવ્યો છે। તેમ છતાં કેમ ભારે વાહનો બનાસ નદીના બ્રિજ ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે? અમીરગઢ તંત્રએ કેમ જાણી જોઈને બનાસકાંઠા કલેક્ટરનો જાહેરનામાનો ભંગ થતો નથી અટકાવી રહ્યા? આ બાબતે બનાસકાંઠા કલેક્ટર મહિર પટેલ દ્વારા અમીરગઢ તંત્ર ઉપર કોઈ કાનૂની કાર્યવાહી કરશે કે કેમ, તે એક યક્ષ પ્રશ્ન છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।